ભાવનગરની પ્રખ્યાત દવે મીઠાઈની દુકાનમાં દશેરા નિમિત્તે પાપડી અને જલેબી ખરીદવા લોકોની પડાપડી। આ વર્ષે ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। આજે દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે સુરતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખતા સ્વાદપ્રિય સુરતી લાલાઓએ ભાવનગરની પ્રખ્યાત દવે મીઠાઈ અને ત્યાં પાપડી જલેબીની ખરીદવા વહેલી સવારથી જ લાઈનો લગાવી દીધી હતી। પાપડી જલેબી ખરીદવા માટે દુકાન બહાર સવારે 9 વાગ્યાથી લાઈન જોવા મળી રહી છે। દશેરાના દિવસે ફાફડા પાપડી અને જલેબી ખાવાનો ક્રેઝ સુરતીઓમાં એટલો પ્રબળ છે કે શહેરભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતારો વહેલી સવારના 5 વાગ્યાથી જોવા મળી હતી। એક અંદાજ મુજબ સુરતીઓ એક જ દિવસમાં 5 કરોડ રૂપિયાથી પણ વધુના ફાફડા પાપડી અને જલેબી આરોગી જશે। આ આંકડો સુરતીઓની મીઠી અને તીખી સ્વાદપ્રિયતાનો પુરાવો છે। વિક્રેતાઓને ત્યાં ફાફડા પાપડી અને જલેબીના એડવાન્સ ઓર્ડર પણ મોટા પ્રમાણમાં મળ્યા હતા, જેમાં સુરત શહેર અને જિલ્લામાંથી ખાસ ઓર્ડરનો સમાવેશ થાય છે। આ દર્શાવે છે કે આ પરંપરાગત વાનગી માટે લોકોમાં કેટલો લગાવ અને આતુરતા છે। આ વર્ષે સુરતીઓ માટે રાહતની વાત એ છે કે મોંઘવારીના માર વચ્ચે પણ ફાફડા પાપડી અને જલેબીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। મોટાભાગના વિક્રેતાઓને ત્યાં ફાફડાનો ભાવ પ્રતિ કિલો ₹500 અને જલેબીનો ભાવ પણ પ્રતિ કિલો ₹500 રહ્યો છે। ગ્રાહકોનું કહેવું છે કે વર્ષમાં એકવાર આવતા આ પર્વની ઉજવણી કરવા અને પરંપરા જાળવવા માટે મોંઘવારીની ચિંતા કર્યા વગર ખરીદી કરવી જરૂરી છે। દવે મીઠાઈના વેપારીઓ પણ ગ્રાહકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે અગાઉથી જ તૈયારીઓ કરી રહ્યા હતા। અલગ અલગ તહેવારોએ દવે મીઠાઈ દ્વારા ઊંધિયું પણ બનાવીને વેચવામાં આવે છે। દશેરા નિમિત્તે આપણે તેલમાં જલેબી બનાવીએ છીએ, પછી ઘીમાં જલેબી બનાવીએ છીએ, ચોળાફળી બનાવીએ છીએ, આપણે પાપડી બનાવીએ છીએ, બધી અલગ અલગ મીઠાઈ બનાવીએ છીએ, કાજુની, માવાની, એ બધી ગ્રાહકી સારી છે। બધા ગ્રાહકનો રિસ્પોન્સ બી બહુ સારો છે અને આપણે બધી વસ્તુ પ્યોર જ તે બનાવીએ છીએ। ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં કાંઈ આપણે પ્લસ થયું નથી। જે ભાવ ગયા વર્ષે હતો એ જ ભાવ આપણે આ વર્ષે બી રાખ્યો છે અને ગ્રાહક મિત્રોને ધ્યાનમાં રાખીને આપણે ભાવમાં કોઈ વધારો નથી કર્યો। હું સુરતમાં જ રહું છું, હીરાબાગ। મારું વતન ભાવનગર છે। દવે મીઠાઈ ભાવનગરમાં પણ એમની શાખા છે ને બહુ સારું એવું કામ છે। હું દર વર્ષે દવે મીઠાઈમાંથી સુરતથી જલેબી ફાફડી મારા ઘર માટે પણ લઉં છું અને મારા કારીગરો માટે પણ હું આપું છું। આ લોકોનું કામ બહુ સરસ છે અને વાર તહેવારે આ લોકો ઊંધિયું પણ બનાવે છે અને ખાસું એવું કામ છે અને સારું એવું કામ છે અને ક્વોલિટી વસ્તુ મળે છે અને સારી વસ્તુ મળે છે અને મને તો આ લોકો પર પહેલેથી વિશ્વાસ જ છે, કારણ કે ભાવનગર છે ત્યાં પણ સારું એવું બનાવે છે, અહીંયા પણ સારું એવું। અમારે ભાવનગર જ્યારે ગામડે પ્રસંગ હોય ત્યારે ત્યાંથી પણ લઈએ છીએ, અહીંયા પ્રસંગ હોય તે અહીંયા અવશ્ય મુલાકાત લઈએ છીએ અને પૂરેપૂરું અમને એનું ક્વોલિટી ને બધું મળી રહે છે અને સારું એવું આવે છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।